પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. બધા આવી જાઓ ફટાફટ. હાલો, આવી જ ગયા છે બધા. ચલો, તો છેલ્લે આપણે અહીંયા જ પહોંચ્યા હતા ને. ઓકે, હર્ષભાઈ ને 2-3 વ્યક્તિનો પ્રશ્ન છે. એક જ મિનિટ, કઈક ઇશ્યુ લાગે છે. હાલો, આ પાછા પ્રશ્ન પૂછતા નથી. ક્લાસ ટાઈમે શરૂ કેમ નથી થતો? ક્લાસ શરૂ નથી થતો એમ? આમાં જોઈન નતું થતું. અહીંથી તો બેન રેડી છે, આ બધાને શરૂ થઈ ગયો છે ક્લાસ. અને થોડુંક બ્લર દેખાય છે. આ બ્લર દેખાતું હોઈ શકે, પણ ક્લાસ તો શરૂ થઈ ગયો છે ને. હાલો, હવે કમેન્ટ બંધ હો જમણા હાથે. હાલો, હવે કમેન્ટ બંધ ને બધાનું યાદ છે. આજે આ પાઠ બહુ જાજો લાંબો ચાલ્યો પાઠ, બરાબર. હવે આજે આનો બહુ ઉપાડી લઈએ, કેમ લાગે? 1 2 હાલો 3 થઈ જાય છે. 3 જ સ્લાઇડ છે એટલે પાઠ પૂરો નથી કરવો, પણ તમને સમજાય એ રીતે રડ. ચલો, તો છેલ્લે કંઈક આપણે એવી વાત કરી હતી. કેવી વાત કરી? તો કે એવી વાત કરી હતી કે ત્રીજી વાર જે રાક્ષસો છે એ ત્રીજી વાર રાક્ષસો કચ્છને છે એ મારી નાખે છે. કચ્છના શરીરને છે એ બાળી દે છે, બર્ન્ટ કરી નાખે છે, સળગાવી દે છે. અને એના જે અસ્થિ હતા એ અસ્થિ છે એ અસ્થિ કેમાં? શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા એ સોમરસ ની અંદર નાખી દે છે અને એ સોમરસ શુક્રાચાર્ય પી જાય છે, બરાબર. ત્યાં સુધીની વાત આપણે એ થઈ હતી. અને છેલ્લે એક દેવિયાની એઝ યુઝ્યુઅલ હંમેશાની જેમ, બરાબર, એના પપ્પા પાસે જાય છે. પપ્પા એકચ્યુઅલીમાં કચ્છ ખોવાઈ ગયો છે, કે કંઈક કરો. કચ્છ છે મને લાગે છે મૃત્યુ પામ્યો છે, અથવા તો છે એ ખોવાઈ ગયો છે, ગુમ થઈ ગયો છે, એને પાછો લાવો, એના વગર હું નહીં જઈ શકું. ત્યારે એના પપ્પા એને ત્રીજી વાર સમજાવી હતી કે જો બેટા, દેવ લોકો છે, દેવ લોકોને તારી સુંદરતાનો છે એ ખ્યાલ છે, દેવ લોકો તારાથી પરિચિત છે. કોઈ પણ દેવ આવશે અને તારી સામે છે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકશે, તું આવા મોર્ટલ વ્યક્તિ માટે, આવા મરણશીલ વ્યક્તિ માટે દુઃખી થામાં, બરાબર. અને તારી જાતને છે એ ચિંતિત ના કર, તું તારી જાતને એ ચિંતામાં ના મૂક, દુઃખી ના કર. દેવયાની કહે છે, બરાબર, કે નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ પણ ગોડ એની જેવા છે નહીં. કચ્છ એ કચ્છ વન એન્ડ ઓનલી પીસ છે કે ત્યાં સુધીની વાત કરી હતી. ક્લિયર છે? હાલો, ફટાફટ મને કન્ફર્મેશન આપી દો એકવાર, એટલે આપણે આજે આગળ વધી જઈએ અને પાઠ છે પૂરો કરી નાખીએ. અહીંયા સુધી પહોંચ્યા હતા ને? હાજી, યશભાઈ કહી દીધું છે. યશભાઈ કે એટલે ઓકે જ હોય. ચલો, રેવડી. હાલો, હીરબેને કીધું છે રેડી 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 રેડી. હાલો, કોઈ કમેન્ટ ન કરતા અહીં જાય, બરાબર, મેં જોઈ લીધી. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. અને દેવિયાની છેલ્લે એવું કીધું હતું કે આઈ વિલ સ્ટાર માય સેલ્ફ એન્ડ ફોલો, બરાબર, આઈ વિલ સ્ટાર માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો યુ. હું ભૂખી રહીશ, મૃત્યુ પામીશ અને એનો પીછો કરીશ, એને ચેસ કરીશ, એને અનુસરીશ, બરાબર. હવે છે શુક્રાચાર્ય શું કહે છે? ઓહો, તાકાત વાળી પેન આવી ગઈ. ચલો, હાલો, શુક્રાચાર્ય શું કહે છે? જો શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય છે પોતાની દીકરી માટે ખૂબ જ દિલગીર થાય છે. સોરી એટલે દિલગીર થવું, ભાઈ, આ તો બધાને ખબર હોય. રેડી? And angry with the asur who slew a disciple under his care. Slew શબ્દ યાદ રાખજો. slew નો મતલબ થાય killed, મારી નાખવું. slew નો મતલબ થશે killed, મારી નાખવું. And angry with the asur, અને એવા અસુરો, એવા રાક્ષસો ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે કે જે રાક્ષસોએ શું કર્યું? તો કે slew a disciple under his care. એની કાળજી હેઠળ, એની જવાબદારી હેઠળ રહેલો જે સ્ટુડન્ટ છે, ડિસિપલ કહેતા શું થાય? શિષ્ય, વિદ્યાર્થી છે, બરાબર, એને મારી નાખ્યો. તો એવા અસુરો ઉપર છે એ શુક્રાચાર્ય ગુસ્સે થાય છે કે એની કાળજી હેઠળ, એની દેખરેખમાં જે વિદ્યાર્થી હતો એને અસુરોએ મારી નાખ્યો. એટલે અસુરો ઉપર ગુસ્સે થયા, ભાઈ. And at Devyani's request he began summoning Kachh back from the dead. દેવ્યાની વિનંતી કરે છે, આજીજી કરે છે, બરાબર, અને આવું બધું કહે છે કે હું મરી જઈશ, બરાબર, એનો પીછો કરીશ. એટલે માનવું તો પડે જ છે, ભાઈ, બરાબર. આ એકની એક દીકરી છે, કાળજાનો કટકો છે એનો.
એટલે કે છે એટ દેવયાની's request, દેવયાનીની વિનંતીથી he began summoning Kutch back from death. બરાબર, સમન એટલે કોલ્ડ, બોલાવવું. એ ફરીવાર એ કચ્છને છે એ મૃત્યુમાંથી પાછો બોલાવવાની શરૂઆત કરે છે. શુક્રાચાર્ય કહે છે આની વગર નહીં ચાલે, કચ્છને પાછો લાવવો જ પડશે, કમબેક કરાવવું જ પડશે. ત્રીજી વાર કમબેક કરાવવાની વાત છે. Kutch answered in a low voice from his stomach. Stomach એટલે શું થાય? પેટ. હા, શું કહે છે? Kutch answered in low voice from his stomach. હવે કચ્છ છે એ શુક્રાચાર્યના પેટમાં જતો રહ્યો હતો, કારણ કે શુક્રાચાર્ય પેલા સોમરસની અંદર કચ્છને ઘોળીને પી ગયા હતા ભાઈ, કચ્છની અસ્થિ પી ગયા હતા, એટલે એના પેટમાં જતો રહ્યો હતો. બરોબર. હા, એ સાહેબ કેમ ગયો ને હું ગયો એ મને ન પૂછતા, આમાં સાયન્સ ને એ કનેક્ટ ન કરતા. થોડી પછી જોજો છે, લોજિક નહીં દોડાવવાનું, મહાભારતની વાત છે ભાઈ. ઓકે, એટલે પાછા મને ન પૂછતા. એ સાહેબ એવું થોડું બનતું છે, બરાબર, આમાં થયું છે અને થયું હોય ભાઈ, બરાબર, બહુ તથ્ય નહીં. વિષય વધજો શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર હોતી નથી, એટલે શ્રદ્ધા રાખીને હાલી જવાનું છે આપણે ભાઈ. કે કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કચ્છ છે એ શુક્રાચાર્યના પેટમાંથી ખૂબ ધીમા અવાજે બોલે છે. એ તો ફાસ્ટ બોલતો હોય છે, પણ અવાજ ધીમો સંભળાતો હોય છે, કારણ કે એના પેટમાં છે. રેડી? ચલો. આઈ એમ કચ્છ, હી સેડ. એ કહે છે કે હું કચ્છ છું. હાલો, હું કચ્છ છું, એવું કહે છે કચ્છ એના પેટમાંથી. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ. કચ્છ એની વિગતે એ સમજૂતી આપે છે, શું થયું હતું, એની સાથે શું બન્યું હતું. તો કે છે આઈ વોઝ કિલ્ડ બાય અસુર. અસુરો દ્વારા મને મારી નાખવામાં આવ્યો હતો. આઈ વોઝ કિલ્ડ બાય અસુર. આ વાક્ય તમને પૂછાનું ફંક્શન ની અંદર, આ વાક્ય તમને ફંક્શનમાં પૂછાનું હોય કે આઈ વોઝ કિલ્ડ બાય અસુર, તો આ વાક્યમાં કયું ફંક્શન આવે? ચલો આપો આન્સર. હાલો, સાચો આન્સર આપે ને, બરાબર, એને 7 તોપોની સલામી હો મારા તરફથી. પણ તોપો છે એ ક્યાં મૂકી હું કહીશ નહીં. હાલો આપો આન્સર આપો. હાલો મારા વાલા, કોણ પેલો સાચો આન્સર આપે છે? આઈ વોઝ કિલ્ડ બાય અસુર. પાસ્ટ ઇવેન્ટ નહીં, બરાબર. પેસિવ વોઇસ છે એ ફંક્શન નથી બેટા. ચલો મોએ, બરાબર. અનિરુદ્ધ સર ની મને ખબર નથી હો ભાઈ, એ તમે પૂછી લેજો, અનિરુદ્ધ સર ને ફોન કરીને પૂછી લેજો હો બેટા. રાઈટ સ્ટાર. ચલો, પાસ્ટ ઇવેન્ટ ના આવે, રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. ગીવ મી નંબર તારે ગોતવાનો, મારી પાસે નથી ભાઈ. હો, ખોટા વાહિયાત પ્રશ્ન ન પૂછો હો ને ભાઈ. ચલો, રિપોર્ટિંગ ઇવેન્ટ, યસ કરેક્ટ, બરાબર. શું આવે? રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. ચલો, કમેન્ટ બંધ. ઓકે, કે છે આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર, બરાબર, મને અસુરો દ્વારા છે એ મારી નાખવામાં આવ્યો હતો. and who burnt my body and mixed the ashes with the divine wine and that you have drank. કે છે કે who burnt my body, અને તેમણે, બરાબર, અસુરોને છે, અસુરોએ આઈ વોઝ કિલ્ડ બાય અસુર, અસુરો દ્વારા મને મારી નાખવામાં આવ્યું હતું, બરાબર, કે જેમણે, બરાબર, બર્ન્ટ માય બોડી, મારું શરીર છે એ મારું શરીર છે બર્ન્ટ કરી નાખ્યું હતું, બાળી દીધું હતું, સળગાવી દીધું. બર્ન્ટ એટલે સળગાવી દેવું. and mix the ashes with the divine wine. અને જે ashes છે, ashes એટલે શું થાય? રાખ, અસ્થિ. અને જે શરીરના અસ્થિ છે, બરાબર, એ અસ્થિ ડિવાઇન વાઇન એટલે કે સોમરસ. ઉભું રે, ડિવાઇન વાઇન એટલે શું? સોમરસ. and mix the ashes with the divine wine, અને જે અસ્થિ છે એ સોમરસ ની અંદર મિક્સ કરી નાખ્યા. and that you have drank, અને એ તમે સોમરસ પી ગયા. આવું કીધું. કચ્છ સમજૂતા આવે એની સાથે શું થયું છે, બરાબર. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. અરે મારા માલિક, મારા પર દયા કરો. બી જેન્ટલ એટલે દયા કરવી, બરાબર, દયા દાખવવી, કૃપા કરવી. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર. અરે મારા માલિક, મારા પર દયા કરો, મારા પર કૃપા કરો. કન્સિડર મી એઝ યોર સન, બરાબર, એઝ નાઉ આઈ એમ અ પાર્ટ ઓફ યુ, બરાબર. કન્સિડર એટલે ગણવું. કન્સિડર એટલે શું થાય? ઘણું ધ્યાનમાં લેવું. કન્સિડર મી એઝ યોર સન, મને તમારો દીકરો માનો, મને તમારા દીકરા સમાન ગણો, બરાબર. એઝ, કારણ કે આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ, કારણ કે હવે હું તમારો જ ભાગ છું. ચલો આન્સર. કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન ફટાફટ પૂછો. ચલો. નો, ક્લિયર છે.
રેડી 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 સરસ 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 ચલો નો પ્રોબ્લેમ ઓકે ચલો કમેન્ટ બંધ કરી દઉં છું કોઈને પ્રશ્ન નથી વેલ એન્ડ ગુડ ચલો આગળ હવે આગળ શું થાય છે તો આગળ વાત કરીએ કે ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની કચ્છ પણ વિનંતી કરે છે આ બાજુથી દેવયાની પણ વિનંતી કરે છે બરાબર બંનેમાં રેવડી શુક્રાચાર્ય થાય છે બરાબર હવે છે શું થાય છે ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની પછી શુક્રાચાર્ય દેવયાનીને કહે છે કે વોટ કેન આઈ ડુ નાઉ હવે મારે શું કરવું બરાબર હાર્દિક પંડ્યા જેવી કે હવે મારે શું કરવું વોટ કેન આઈ ડુ નાઉ હવે મારે શું કરવું કચ્છ ઇઝ વિધિન મી બરાબર કચ્છ ઇઝ વિધિન મી કા હું રહીશ કા કચ્છ રહેશે બરાબર કચ્છ ઇઝ વિધિન મી મતલબ કે કચ્છ મારી અંદર જ સમાયેલો છે કચ્છ ઇઝ વિધિન મી કચ્છ મારી અંદર જ સમાયેલો છે આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ આખું વાક્ય છે કા હું રહીશ અને કા તો કચ્છ રહેશે આઈધર ઓર છે એ કેની અંદર આવે હવે તમારે છે એ મારે પૂછવાની જરૂર હોય નહીં શું આવે અલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર નાઈધર નોર અને ઓર આ ત્રણ કીવર્ડ છે શેના છે અલ્ટરનેટિવ ચોઇસ આઈએમપી ફંક્શન છે આવડવું જોઈએ એટલે કે છે બરાબર કે આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ કા તો હું જીવીશ અને કા તો કચ્છ જીવશે બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર એટલે હવેથી હવેથી બોથ ઓફ અસ અમે બંને કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું ટુગેધર એટલે સાથે એક્ઝિસ્ટ એટલે શું થાય અસ્તિત્વ ધરાવવું અસ્તિત્વ ધરાવવું કે છે કે બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર અમે બંને સાથે અસ્તિત્વ ધરાવી શકશું નહીં હવેથી અમે બંને સાથે જીવી શકશું નહીં અસ્તિત્વ ધરાવી શકશું નહીં દેવ્યાની હું જવાબ આપે છે જો ચલો બોલો શું પ્રશ્ન છે હાલો હાલો આ બોથ ઓફ અસ એટલે હું બોથ ઓફ અસ એટલે બંને ઓકે સર બરાબર ચલો આગળ હવે દેવ્યાની શું કહે છે કે ઇફ કચ્છ ડાય સેડ દેવ્યાની કહે છે કે ઇફ કચ્છ ડાય જો કચ્છ મૃત્યુ પામશે દેવ્યાની શરત આપે છે કે જો કચ્છ મૃત્યુ પામશે આઈ વિલ નોટ લીવ તો હું જીવીશ નહીં તો દેવ્યાની શું કીધું કે જો કચ્છ મૃત્યુ પામશે એટલે કચ્છ મરી જશે તો હું જીવીશ નહીં એટલે દેવ્યાની નહીં જીવે મને કઈ વાંધો નહીં આવે બરાબર એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય અને જો પપ્પા તમે ગુજરી જશો તમે મરી જશો ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય તો હું પણ મૃત્યુ પામીશ દેવ્યાની એવો સિક્કો ઉછાળ્યો બરાબર કે જેમાં ઈ કે એમ જ થાય કે જો કચ્છ મૃત્યુ પામશે તો મારે જીવવું નથી અને જો પપ્પા તમે મરી જશો તો હું મરી જઈશ મતલબ કે તમારે બેયને સાથે જીવવું જ પડશે કોઈ પણ કન્ડિશન દેવ્યાની એવું કે છે બરાબર એવી કન્ડિશન દેવ્યાની શુક્રાચાર્ય વોઝ ઇનફિક્સ એટલે મુશ્કેલમાં મુકાઈ જવું ઇનફિક્સ એટલે ગેટ ઇન્ટુ ટ્રબલ મુશ્કેલમાં મુકાઈ જવું મુશ્કેલમાં ફસાઈ જવું મુશ્કેલમાં પડવું સમસ્યામાં આવી જવું બરાબર શુક્રાચાર્ય વોઝ ઇનફિક્સ શુક્રાચાર્ય મુશ્કેલમાં મુકાઈ ગયા ભાઈ હવે શું ક્યાં કરે ક્યાં ના કરે કેસી મુશ્કેલ હાય બરાબર શુક્રાચાર્ય મૂંઝાણા ભાઈ કે હવે આમાં શું કરવું બરાબર he said to કચ્છને કહે છે વિક્ટરી ઇઝ યોર્સ જીત તારી થઈ છે બરાબર કચ્છને શુક્રાચાર્ય કહે છે કે તું જીતી ગયો જીત તારી થઈ છે since દેવ્યાની looks on you with such a kindness receive from me the magic mantra or the secret of bringing back the dead to life શું કહે છે કચ્છને જો બહુ સારું એવું ઇનામ મળી જવાનું છે જો શું કહે છે કે since દેવ્યાની looks on you with such a kindness since એટલે કારણ કે બરાબર કેમાં આવે describing reason since દેવ્યાની looks on you with such a kindness since પછી સમય હોય તો point of time થાય બરાબર ધ્યાન રાખજો since પછી સમય હોય તો point of time થાય આમાં સમય નથી since ના બે મતલબ થાય કારણ કે મતલબ પણ થાય બરાબર ઓકે એટલે કે છે since દેવ્યાની looks on you with such a kindness દેવ્યાની છે તારા તરફ આટલી કાઇન્ડનેસ આટલી દયા ભાવનાથી જોવે છે આટલી દયા ભાવનાથી તારી દેખરેખ રાખે છે લુક્સ ઓન એટલે દેખરેખ રાખવી કદર કરવી
ટેક કેર. લુક્સ ઓન એટલે શું થાય? ટેક કેર. લુક્સ ઓન એટલે ટેક કેર, દેખરેખ રાખવી, કદર કરવી. રેડી? આ શબ્દ આપણે સમજાવી દીધો છે. ઓકે, એટલે કહે છે કે સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ સચ અ કાઇન્ડનેસ, દેવ્યાની તારા તરફ એટલી દયા ભાવનાથી જોઈએ છે, એટલી દયા ભાવનાથી તારી દેખરેખ રાખે છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર, તો મારા તરફથી આ મેજિક મંત્ર, આ જાદુઈ મંત્ર છે એનો સ્વીકાર કર. ઓર સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ, કે મરેલાને જીવિત કરવાનું આ સિક્રેટ રહસ્ય છે એનો સ્વીકાર કર. બે એક જ વસ્તુ છે. મરેલાને જીવિત કરવાનું રહસ્ય એટલે પણ મેજિક મંત્ર જ છે. બરાબર? સંજીવની વિદ્યા જે મંત્ર હતો એ શુક્રાચાર્ય પાસે. બરાબર? એટલે શુક્રાચાર્ય છે એ મંત્ર છે એ કોને શીખવાડી દે છે? કચ્છને શીખવાડી દે છે. આગળ શું થાય છે જો, હજી એને બરાબર જીવવો તો પડશે ને ભાઈ. કે વેન યુ કેમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવી જા ત્યારે મંત્ર છે મારા શરીર ઉપર આજમાવજે. ત્યારે મંત્ર છે મારા શરીર ઉપર પ્રયોગ કરજે. ટ્રાય એટલે આજમાવું, પ્રયોગ કરવો. બરાબર? પ્રયત્ન કરવો. રેડી? ધેન શુક્રાચાર્ય thought કચ્છ ધ સિક્રેટ મંત્ર. પછી શુક્રાચાર્ય છે એ કચ્છને એ સિક્રેટ મંત્ર શીખવાડે છે. ટોટ છે, ટોટ. ટોટ એટલે આ ટીચ નું વીટું છે. ટીચ નું વીટું છે, શીખવવું. બરાબર? ધેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. પછી શુક્રાચાર્ય કચ્છને આ સિક્રેટ મંત્ર, રહસ્યમય મંત્ર છે એ શીખવાડે છે. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક, અને એને એના પેટમાંથી આવવાનું છે એ કહે છે. બરાબર? કે ચલ હવે બરાબર ફટાફટ તું આવી જા, બહાર આવી જા, લા 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 એમ કરીને કચ્છને બહાર કાઢ્યો ભાઈ. બરાબર? હા. કચ્છ appeared in all his brilliance. કચ્છ appeared, appeared તમને બધાને ખબર છે દેખાવું. બરાબર? કચ્છ appeared in all his brilliance. કચ્છ પોતાની સમગ્ર તેજસ્વીતા સાથે એ હાજર થાય છે, દેખાય છે. And so his teacher lying on death. Lying એટલે પડેલું. અને એના શિક્ષકને એટલે કે કોને? શુક્રાચાર્યને મૃત્યુથી પડેલા જોઈએ છે, મોતથી પડેલા છે એ જોઈએ છે. બરાબર? શુક્રાચાર્ય એ મોતથી છે એ પડેલા છે, સુતા છે. બરાબર? હા. લાઈંગ એટલે શું થાય? એ પડેલું. બરાબર? હા. પથારીમાં પડ્યા પડ્યા જાગવું, તેને લાઈંગ કર્યું કહેવાય ભાઈ. બરાબર? એક લાઈંગ નો મતલબ ખોટું બોલવું પણ થાય. ઓકે, પણ એ પછી સમજાવીશું. આપણે એડિટિંગ ધ ટેક્સ્ટમાં આવા કેટલાય શબ્દ સમજવાના છે. ટેન્શન લે આમ. He immediately revived him with his newly learnt મંત્ર. Immediately તરત જ. બરાબર? He immediately revived. Revive એટલે શું થાય? સજીવન કરવું. He immediately revived him with his newly learnt મંત્ર. પોતે જે નવો મંત્ર શીખ્યો છે એ નવા મંત્રથી તરત જ એ શુક્રાચાર્ય છે એને જીવિત કરે છે. કોણ? કચ્છ. બરાબર? કચ્છ જે નવો મંત્ર છે બરાબર એ શીખ્યો છે, શુક્રાચાર્ય જેને શીખવો હતો એ મંત્રથી તરત જ એ કચ્છ છે એ શુક્રાચાર્યને એ જીવિત કરે છે. કચ્છ then paid a homage to him. Paid homage એટલે અંજલિ આપવી. અંજલિ આપવી એટલે બરાબર એ પેલાની આ આખી પદ્ધતિ છે ભાઈ. બરાબર? અંજલિ એટલે ખોબો થાય. બરાબર? આ એને કઈક વિદ્યા મેળવી તો તમે ગુરુને કઈક અંજલિ આપવાની પરંપરા હતી. અંજલિ આપી એટલે અંજલિ અહીંયા કોઈ છોકરી નથી, જોજો સાહેબ, જો જરાક. એ કે સાહેબ આ દેવ્યાની માંથી અંજલિ કેમ થઈ ગઈ? હો જોજો. ઈ નથી. કચ્છ then paid a homage to him. બરાબર? કચ્છ છે એ પછી એને અંજલિ આપે છે. બરાબર? ક્યાં વ્યા ગયા પાછા? પ્રશ્ન પૂછીને બધા હેન્ડ રેઝ કરીને જતા રહે છે. ચલો, કેવી રીતે? બરાબર? અંજલિ આપીને એક વસ્તુ કે છે શું? કોલિંગ હિમ ફાધર. અને એને શું કહીને બોલાવે છે? એને પિતા કહીને બોલાવે છે. કચ્છ શુક્રાચાર્યને છે એ કોલિંગ હિમ ફાધર એને પિતા કહીને બોલાવે છે. શું કામ? એઝ કારણ કે he was new born out of him. કારણ કે તેને એ તેમાંથી નવો જન્મ મળ્યો હતો. શુક્રાચાર્યના પેટમાંથી બરાબર એ કચ્છને નવો જન્મ મળે છે. એટલા માટે છે એ કચ્છ એ શુક્રાચાર્યને પિતા કહીને બોલાવે છે. ચલો, કચ્છ stay for some more time and then shout a blazing of his master. Stay એટલે રોકાવું. Stay એટલે શું થાય? રોકાવું. કચ્છ stay for some more time and then shout a blazing of his master. Shout, shout એટલે શું થાય? મેળવવું, પ્રાપ્ત કરવું. Got. કચ્છ stay for some more time and then shout a blazing of his master. પછી કચ્છ થોડો વધારે સમય રોકાય છે અને પછી એના માલિક એટલે કોણ? શુક્રાચાર્ય.
એના માલિકના આશીર્વાદ મેળવીને, એના માલિકના બ્લેસિંગ્સ મેળવીને રિટર્ન ટુ હોમ, ઘરે જવા માટે નીકળી જાય છે. બરાબર, તૈયાર થઈ જાય છે. નીકળી જાય એટલે હાલવા નથી માંડ્યો, પણ હવે તૈયારી છે. બરાબર, એના માલિકને અંજલિ આપી, એના પપ્પા કહીને બોલાવ્યા અને બરાબર એના આશીર્વાદ મેળવે છે. બરાબર, થોડા દિવસ રોકાઈને પછી એ કચ્છ નક્કી કરે છે કે હવે અચ્છા તો અબ હમ ચલતે હે. બરાબર, એટલે કચ્છ એના આશીર્વાદ મેળવીને જવાની તૈયારી કરતો હોય છે. હવે શું બને છે જો. બરાબર, એ ભાઈ જેને પ્રશ્ન હોય ને હેન્ડ રેસ કરો ને તો થોડી વાર છે એ એમને રહેવા દેજો. અહીંથી ત્યાં પહોંચું ત્યારે તમે તો ચાલ. હાજી સર પાછળના પેજમાં આઈ વિલ સ્ટાર માયસેલ્ફ છે એનો મતલબ શું છે? અવાજ જ નથી આવતો તમારો બેન. સર કમેન્ટ કરો એમાં લખી દો. હાલો, હેલો, હાજી બોલો, હવે અવાજ આવ્યો. પાછળના પેજમાં આઈ વિલ સ્ટાર માયસેલ્ફ છે એનો મતલબ શું થાય? પાર્ટ ઓફ સ્પીચ. ના, આઈ વિલ સ્ટાર માયસેલ્ફ. આઈ વિલ સ્ટાર માય સેલ્ફ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સારું, એટલે ભૂખ્યા રહેવું. ઓકે. ચાલો, હાલો, તો આ સ્લાઇડ ની અંદર કોઈને કઈ મુશ્કેલી ડિફિકલ્ટી હોય તો કમેન્ટ કરો ફટાફટ, અથવા હેન્ડ રેઝ કરીને પ્રશ્ન પૂછો ભાઈ, નહીતર આપણે આગળ વધીએ. હાલો હાલો હાલો, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. વાહ ભાઈ વાહ, જેવો ધન ધનાધન રેવડી. આ ભાઈ રાઈસ સ્ટાર છે ને, તું હળવો રે તો મજા આવશે ભાઈ. ઓ સો પ્રિટી હોઈશ. આ 2-3 વ્યક્તિઓ છે આના બ્લોક કરવાની જરૂર છે. જે પણ વિદ્યાર્થીઓ અહીંયા જોડાયા છે એ ભણવાના હેતુસર જોડાવો ભાઈ. ખોટા એ બીજા આડારવાળા રહેવા દો, બીજા ધંધા રહેવા દો. ચાલો રેવડી, સરસ. કમેન્ટ બંધ. જો ભાઈ વિદ્યાર્થીઓ ખાસ સૂચના છે, સાંભળજો કે જ્યારે છે એ કોઈ પણ શિક્ષકનો લેક્ચર શરૂ હોય, કમેન્ટ છે એ કમેન્ટ તમને ઓન હોય, ભૂલથી ઓન રહી ગઈ હોય તો તમારે છે ભાઈ ભણવામાં ધ્યાન આપવાનું છે. તમારો જે મુખ્ય હેતુ છે એ મુખ્ય હેતુને તમે ચૂકી જાઓ. હો, અમુક વિદ્યાર્થીઓ છે માત્ર મનોરંજન ખાતર છે એ જોડાતા હોય એવું લાગે છે, એટલે પછી અમારા તરફથી છે એ જવાબ છે એવા મળી શકે. એટલે ખાસ જે વાહિયાત કોમેન્ટ છે, તમારી જે નકામી છે, બરાબર, એ કમેન્ટ બંધ રાખો. તમારા જે પણ ઓપિનિયન છે, જે પણ અભિપ્રાય છે તમારી પાસે રાખો. બરાબર, તમને જયારે પૂછવામાં આવે ત્યારે તમે એનો જવાબ આપી શકો છો. બાકી તમને જેટલું પૂછ્યું એટલો જવાબ આપો. બીજું કોઈ પણ જાતની કમેન્ટ છે, બરાબર, મારા લેક્ચરમાં નહીં પણ બધા માટે આ નિયમ લાગુ પડે છે. ઓકે, ચાલો. અને બીજા કોઈને કાંઈ એના લગતો પ્રશ્ન હોય તો પછી કરજો ને, બ્રાઇટનેસ મને નહીં ફાવતું. ઓકે, નહીતર કાંક પછી બધું જતું રહેશે ને તો તકલીફ પડશે. ચલો, છેલ્લી સ્લાઇડ છે. તમને મેં ટેક્સ્ટ બુક સાથે રાખવાનું કીધું છે, એટલે ટેક્સ્ટ બુક સાથે રાખો. હો, બ્રાઇટનેસ અત્યારે ઓલા ભાઈ પણ નથી. ઓહો, 2 સ્લાઇડ છે. ચલો અહીંયા ધ્યાન રાખો. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્ય છે, શુક્રાચાર્ય એ કચ્છને એ લીવ થવા માટેની, ત્યાંથી જવા માટેની લીવ એટલે છોડીને જતા રહેવું, છોડીને જવું. બરાબર, શુક્રાચાર્ય છે એ કચ્છને પરમિશન આપી દે છે, પરવાનગી આપી દે છે. શેના માટેની? ટુ લીવ. બરાબર, ત્યાંથી એ જવા માટે છે એ પરવાનગી આપી દે છે કે હા તમે હવે જઈ શકો છો, વાંધો નહીં. બટ દેવયાની સીંગ હિમ અબાઉટ ડિપાર્ટ. ડિપાર્ટ એટલે વિદાય લેવી. બટ દેવયાની સીંગ હિમ અબાઉટ ડિપાર્ટ, પણ દેવયાની છે ને વિદાય લેતા જોઈને સેડ ટુ હિમ, એને કહે છે, કચ્છને કહે છે, શું કહે છે? ડોન્ટ ગો અવે, તમે જશો નહીં. યુ નો હાઉ આઈ હેવ લવ યુ ફ્રોમ ધ ટાઈમ વેર યુ આર સ્ટુડન્ટ. તમને ખબર છે, યુ નો, તમે જાણો છો,
હાઉ આઈ હેવ લવ યુ, હું તમને કેટલો પ્રેમ કરતી હતી. ક્યારથી? ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ, જ્યારથી તમે વિદ્યાર્થી હતા ને એ ત્યારથી હું તમને કેટલો પ્રેમ કરતી તે તમને ખ્યાલ છે કે તમે જાણો છો? દેવયાની એને સમજાવે છે. એન્ડ નાઉ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડી, અને હવે તમે તમારો અભ્યાસ કમ્પ્લીટ કરી નાખ્યો છે, પૂર્ણ કરી નાખ્યો છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી, તો સમય આવી ગયો છે કે તમારે મારો પ્રેમ એ મને પાછો આપવો જોઈએ અને મારી જોડે લગ્ન કરવા જોઈએ. બરાબર, દેવયાની એના લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે. બરાબર, કે તમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારથી હું તમને પ્રેમ કરતી હતી, હવે તમારો અભ્યાસ પણ પૂરો થઈ ગયો છે, એટલે તમારે મારો પ્રેમ મને પાછો આપવો જોઈએ અને મારી જોડે લગ્ન કરવા જોઈએ. કચ્છ સેડ, કચ્છ કે છે આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું તારો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું, હું તારી ખૂબ જ આદર કરું છું. બરાબર, રિસ્પેક્ટ એટલે આદર કરવું, માન આપવું, સન્માન કરવું. બરાબર, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું તારું ખૂબ જ માન રાખું છું, તારું સન્માન કરું છું, તારો આદર રાખું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મને જિંદગી કરતા પણ વાલી છે. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મને જિંદગી કરતા પણ વાલી છો. હાલો હાલો seeing him about to depart એટલે શું? seeing him about to depart. seeing him about to depart એટલે વિદાય લેતા જોઈને કે છે. બરાબર, કે યુ આર બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બેન છો. એ કે બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણે બંને છે તારા પિતામાંથી બરાબર અવતર્યા છીએ, આપણને બંનેને જન્મ આપનાર તારા પિતા છે. બરાબર, બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણે બંને તારા પિતામાંથી બહાર આવ્યા છે, એટલે કે તારા પિતા છે આપણને બંને જન્મ આપનાર વ્યક્તિ છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, તારા તરફનો મારો જેટલો પણ પ્રેમ હતો એક ભાઈનો બેન તરફનો પ્રેમ હતો. બરાબર, કચ્છ આવું કે છે, મોએ મોએ કરી નાખે છે ભાઈ. બરાબર, આ દેવયાની છે એ પ્રેમમાં લગ્ન કરવાની વાત કરે છે, કચ્છ એને બેન સમજીને બેઠો છે ભાઈ. ઓકે, ચલો. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની, દેવયાની કહે છે કે યુ આર ગ્રેટ, તમે મહાન છો, એન્ડ આઈ લવ યુ, અને હું તમને પ્રેમ કરું છું. આમ જો આ સમજો તો ખરી યાર, કે તમે કેટલા મહાન છો, તો હું તમને પ્રેમ કરું છું. Remember my love for you saved you from the death 3 times. યાદ કરો, મારા પ્રેમને લીધે તમે 3 વાર મૃત્યુથી બચ્યા છો. યાદ કરો, એ કે મારા પ્રેમને લીધે તમે 3 વાર છે મૃત્યુથી બચ્યા છો. Why did I do? હું આવું શા માટે કરું? That if not for a love, જો હું તમને પ્રેમ ન કરતી હોઉં તો હું આવું શા માટે કરું? મફત આવે જિંદગી ભાઈ, એમ કે જો હું તમને પ્રેમ ન કરતી હોઉં તો હું આવું શા માટે કરું? બરાબર, ડોન્ટ ડિસ્કાર્ડ મી, ડિસ્કાર્ડ એટલે નકામું ગણવું, નકામું ગણવું. ડોન્ટ ડિસ્કાર્ડ મી, બરાબર, મને નકામી ન ગણો, મને વાહિયાત ન સમજો. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, એક્સેપ્ટ નો મતલબ થાય સ્વીકારવું, મને તમારી પત્ની તરીકે સ્વીકારો. આ પરાણે પત્ની બને છે. બોલો, રેડી? આ સ્લાઇડ ની અંદર કોઈને કઈ ડિફિકલ્ટી મુશિકલ્ટી? ચલો, આજે અહીંયા સુધી જ રાખવું પડશે, કેમ લાગે? કેમ કે ટાઈમ થઈ ગયો છે. હાલો, આજની સ્લાઇડમાં આ કઈ રેડી રેડી રેડી? ચલો, નો ડિફિકલ્ટી, સરસ, વેલ એન્ડ ગુડ. રેવડી છે, કન્ટિન્યુ. હાલો, 2-5 મિનિટ આમથી આમ હો, કન્ટિન્યુ કરી નાખીએ હો, વધારે ખેંચી લઈએ. આ સર 2-5 મિનિટ જ થશે હો, એટલે પાઠ પૂરો થઈને કાલ આપણે નવું કંઈક શરૂ કરી શકીએ. It is sin if I agree to do what you say, said Kach. Sin, sin એટલે શું થાય? પાપ. કે છે it is sin if I agree, agree એટલે શું થાય? સહમત થવું, agree એટલે સહમત થવું, બરાબર? It is sin if I agree to do what you say, said Kach. કચ્છ કે છે તું જે કહે છો એ કરવામાં હું જો સહમત થઈ જાઉં તો પાપ થયું ગણાશે. બરાબર, તું જેમ કે છો એ કરવામાં હું તારી સાથે સહમત થઈ જાઉં, બરાબર, તો છે એ પાપ થશે. એમ we have spent happy days together as a sister and brother. આપણે છે એ ભાઈ અને બેન તરીકે એ ખુશખુશાલ દિવસો, ખુશીમય દિવસો છે એ સાથે પસાર કર્યા. સ્પેન્ડ, સ્પેન્ડ એટલે શું થાય? પસાર કરવું, વ્યય કરવો, બગાડ કરવો, એવો મતલબ થાય. સ્પેન્ડ એટલે ખર્ચ કરવું, પણ એ સ્પેન્ડ દિવસો પસાર કરવાની વાત છે, એટલે આનંદમય દિવસો છે સાથે વિતાવ્યા છે એ અર્થમાં છે. રેડી?
કે વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ અ સિસ્ટર એન્ડ બ્રધર, કે આપણે ભાઈ અને બહેન તરીકે એ આનંદમય દિવસો છે એ સાથે વિતાવ્યા છે. લેટ્સ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ. ચાલ આપણે રિલેશનશિપને, આપણે એ સંબંધને જે કન્ટિન્યુ કરીએ, આપણે એ સંબંધને જાળવી રાખીએ. ભાઈ બહેનના સંબંધને જાળવી રાખવાની વાત કરે છે. I can assure you that I cannot be tempted into sinning. Tempted. Tempted એટલે શું થાય? ખોટું કાર્ય કરવું. અને sinning એટલે પાપ. બરાબર. કે છે I can assure you, હું તને એ પણ ખાતરી આપું છું કે I cannot be tempted into sinning. હું આવું ખોટું કામ કરીને પાપમાં પડવા માંગતો નથી. હર્ષભાઈ બોલો. સર એશ્યોર એટલે એશ્યોર એટલે ખાતરી આપવી. હા ઓકે સર. એશ્યોર એટલે ખાતરી આપવી. ઓકે. કે છે કે આઈ કેન એશ્યોર યુ, હું તને ખાતરી આપું છું. એશ્યોર નો મતલબ થાય ખાતરી આપવી. બરાબર. આઈ કેન એશ્યોર યુ, હું તને ખાતરી આપું છું કે યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પેડ ઇનટુ સિનિંગ. ખોટું કામ કરીને હું પાપમાં પડવા માંગતો નથી. ચલો. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. દેવયાની છે એકદમ ડિસઅપોઇન્ટ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થઈ જવું ભાઈ. And she was angry and cursed him. તે ગુસ્સે થઈ જાય છે અને એને કર્ષ આપે છે. કર્ષ એટલે શાપ. કચ્છને શાપ આપી દે છે. બરાબર. દેવયાની નો મગજ છે એ ભાઈ કંટ્રોલ બહાર જતો રહ્યો. થર્મોમીટર માંથી પારો બહાર આવી ગયો. બરાબર. આ કચ્છને છે ગુસ્સામાં શાપ આપી દે છે. Since you have betrayed my trust, what you have learned you will not be able to practice. આવું કે છે. દેવની શાપ આપ્યો. શું આપ્યો? કે since you have betrayed my trust. Betrayed trust એટલે શું થાય? વિશ્વાસઘાત કરવો. વિશ્વાસઘાત કરવો, દગો દેવો, છેતરપિંડી કરવી. બરાબર. કે છે કે since you have betrayed my trust, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તે મને દગો દીધો છે. What you have learned, તું જે પણ શીખ્યો છો, you will not able to practice, તું એનો અભ્યાસ કરી શકીશ નહીં. બરાબર. કચ્છને આવું કીધું, તું જે પણ શીખ્યો છો એનો અભ્યાસ નહીં કરી શકે છે. કચ્છ કે છે I said, હું કહું છું. કચ્છ said, કચ્છ કહે છે કે I refuse you only because you are my sister. refuse એટલે નકારવું, ના પાડવી, deny. refuse એટલે નકારવું, ના પાડવી, deny. I refuse, હું તને એટલા માટે જ ના પાડું છું because you are my sister, તું મારી બેન છો એટલા માટે હું તને ના પાડું. મેં તને કાળી ધોળી ક્યાં કીધી યાર કે. બરાબર. હું તને એટલા માટે જ ના પાડું છું કારણ કે તું મારી બેન છો. I don't deserve your curse. deserve એટલે ને લાયક હોવું. deserve એટલે ને લાયક હોવું. ના લાયક નહીં હો. deserve એટલે થાય ને લાયક હોવું. સોજો જરાક. બરાબર. ઓકે. કે છે I don't deserve your curse. હું તારા શાપને લાયક નથી. બરાબર. મને શું કામ ને શાપ આપે છે કે હું તારા શાપને લાયક નથી. You have done that because of your passion. બરાબર. પેશન એટલે શું થાય? સમર્પણ, પ્રેમ. You have done that because of your passion. તું આવું એટલા માટે કરે છો કારણ કે તું મને પ્રેમ કરો છો. You said that, તું એવું કહે છો ને કે what I have learned shall be useless. હું જે પણ શીખ્યો છું એ યુઝલેસ થઈ જશે, નકામું થઈ જશે. But I shall impart it to someone else. Impart એટલે કોઈકને આપી દેવું. impart એટલે કોઈકને આપી દેવું, કોઈક સુધી પહોંચાડવું. બરાબર. કે છે but I shall impart it to someone else. પણ એ નોલેજને હું ઇમ્પાર્ટ કરીશ અને કોઈકને પહોંચાડી દઈશ. કોઈક સુધી હું આ નોલેજને પહોંચાડી દઈશ. બરાબર. એક જ મિનિટ. આ બેને બહુ. હાલો હાલો. સર shall be useless એટલે હે? shall be useless but I shall. shall be useless. useless એટલે નકામું. બરાબર. તે નકામું થઈ જશે. shall છે એ ભવિષ્યનું, ભવિષ્યકાળ દર્શાવે. ચલો. એટલે કચ્છ એવું કહે છે કે but I shall impart it to someone. બરાબર. someone else and make it useful. હું છે કોઈકને ઇમ્પાર્ટ કરી દઈશ, કોઈકને આપી દઈશ અને એને ઉપયોગી બનાવી દઈશ. In spite of Devyani's pleading. pleadings એટલે આજીજી, વિનંતી, રિક્વેસ્ટ.
દેવ્યાની ઘણી બધી રિક્વેસ્ટ કરે છે, આજીજી કરે છે, વિનંતી કરે છે. કચ્છ હેડ ટુ લીવ, કચ્છ ત્યાંથી જતો રહે છે. બરાબર, કચ્છ ત્યાંથી જતો રહ્યો, ઘણી બધી વિનંતી કરી, આજીજી કરી. બરાબર, 2 જ મિનિટ હો ભાઈ. બરાબર, કચ્છ છે એ ત્યાંથી જતો રહ્યો. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ અ ગ્રેટ ઓનર. બરાબર, કચ્છનું છે એ ખૂબ ઓનર, ખૂબ માન સર સાથે. ગ્રેટ એટલે શું? એક જ મિનિટ. સર. કચ્છ વોઝ રિસીવ બાય ધ દેવ્સ વિથ અ ગ્રેટ ઓનર. બરાબર, ખૂબ જ માન સાથે કચ્છને છે એ આવકારવામાં આવે છે, એનું સ્વાગત કરવામાં આવે છે. એન્ડ વોઝ ગ્રીટેડ બાય ધ લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ. અને ભગવાન ઇન્દ્ર દ્વારા એને અભિવાદન પાઠવવામાં આવે છે. ગ્રીટ એટલે અભિવાદન પાઠવ, અભિનંદન ને અભિવાદન. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. અહીંયા આપણે પાઠ પૂરો કર્યો છે. હાલો જેનિલ. હાલો, તમે બેન કોનું માઇક શરૂ છે? માઇક તો અનમ્યુટ કરો, અહીંથી મેં અનમ્યુટ કર્યું છે. હાલો, સર હા બોલો, અવાજ નથી આવતો સરખો. બરાબર, પ્લીડિંગ્સ એટલે આજીજી કરવી, વિનંતી કરવી. પ્લીડિંગ્સ એટલે ઓનર એટલે માન, ઓનર એટલે માન, સન્માન. ઓકે, જેના પ્રશ્ન ન હોય એ લોકો જઈ શકે છે. કચ્છે દેવ્યાની સાથે દગો કર્યો, ઈ ભાઈ એનો પ્રશ્ન છે, આપણે કઈ નો પડાય વચ્ચે. ગ્રામર આપણે શરૂ કરશું. કરશું તમે ટેન્શન લ્યો માં, બધું પૂરું થઈ જશે. હાલો, બોલો. ગ્રેટ ઓનર અને હિમસેલ્ફ એટલે શું છે? ઓનર એટલે માન થાય બેન. અને બીજું શું કહો? હિમસેલ્ફ એટલે હે? હિમસેલ્ફ હિમસેલ્ફ એટલે પોતાની જાત દ્વારા. ઇન્દ્ર પોતે છે એ કચ્છને છે એ માન સાથેનું અભિવાદન કરે છે. હિમસેલ્ફ એટલે પોતાની જાતે, તેની જાતે, તેની જાતે એટલે ઇન્દ્ર પોતાની જાતે. એમ સર માઇક ઓન નથી થતું. હાલો, સર નિયરેસ્ટ મીનિંગ આપણે કયા પાઠમાંથી કરવા જોઈએ? નિયરેસ્ટ મિનિંગ છે ને બેટા, આમાંથી અમુક પૂછાઈ શકે ગ્લોસરી માંથી. બાકી નિયરેસ્ટ મિનિંગ છે ને એવું તમને સ્પેસિફાય કરેલું છે કે સપ્લિમેન્ટરી રીડિંગ માંથી તમારે તૈયાર કરવાના. હવે નિયરેસ્ટ મિનિંગ છે ને એનો હું તમને 300 થી 400 એ સમાનાર્થી શબ્દ કરાવવાનો છું. સપ્લિમેન્ટરી માંથી ફરજિયાત 3 છે બોર્ડમાં. શું કયો? એમાંથી 3 છે ને ફરજિયાત બોર્ડમાં. હા 3 હશે. સર ફંક્શન કરાવશો હવે? આ રિવિઝન માં લઈશું. બાય. ચલો સર ગ્રામર ક્યારે કરાવશો? ચાલશે ગ્રામર કરાવશું ભાઈ. પેલા ટેક્સ્ટ બુક મારે એવું છે, પેલા ફટાફટ ટેક્સ્ટ બુક જેટલી. કોન્ટ્રાસ્ટમાં કયા શબ્દ આવે? બરાબર, કોન્ટ્રાસ્ટમાં કયા શબ્દ આવે? તો કે કોન્ટ્રાસ્ટ ની અંદર બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ, એટલા શબ્દ આવે કોન્ટ્રાસ્ટમાં. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર અને એઝ. હા લીવ કરી શકો છો ભાઈ. હવે જેને પ્રશ્ન ન હોય એ લીવ કરી શકે છે. ઓકે, બાય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા યુનિટ સાથે. પછી એક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.